હવે તમે વિચાર કરો, એક 6 વર્ષની છોકરી જે મિત્રો વાત કરી તો 10 વાગ્યા સ્કૂલે જાય છે, ત્યારબાદ સાંજના 5 વાગ્યા ખબર પડે છે તેના મા બાપને કે અમારી જે દીકરી સ્કૂલે ગઈ છે તે તો ઘરે આવી જ નથી। ત્યારબાદ 1 થી 2 કલાક આજુબાજુ ગોતવા છતાં સાંજે 7 થી 8 વાગ્યે સ્કૂલમાં તપાસ કરવા ત્યાં જતા ત્યારે સ્કૂલની અંદર તાળું માર્યું હતું અને તે સ્કૂલની અંદર તે છોકરીની મિત્રો વાત કરી તો મૃત બોડી મળે છે। તમે વિચાર કરી શકો છો કે આ છે શિક્ષકોની લાપરવાહી। જે આ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં એક ઘટના ઘટી છે, ગઈકાલની જે આ ઘટના છે દાહોદની તોરણીની મિત્રો પ્રાથમિક શાળાની અંદર એક નાની 6 વર્ષની છોકરી જે પહેલા ધોરણમાં ભણતી હતી તેની લાશ અંદરથી મળે છે। ત્યારબાદ મિત્રો જે થાય છે તે ગામ આખું મિત્રો આમ કીધું ધ્રુજી જાય છે કે આ છોકરી સાથે શું થયું છે। જે આ મિત્રો વાત કરી તો સૌથી પહેલાં મિત્રો આવી સ્કૂલો જે ચાલી રહી છે, જે આ મિત્રો વાત કરી તો છોકરાઓ છે મિત્રો વાત કરી તો પ્રાથમિક શાળાની અંદર ભણવા જાય છે ત્યારે સ્કૂલની અંદર મિત્રો વાત કરી તો શિક્ષકોની બેદરકારીઓ જોવા મળતી હોય છે। તેના કારણે વાત કરી તો આવી ઘટનાઓ ઘણીવાર ઘટતી હોય છે। જે આ મિત્રો વાત કરી તો સૌથી પહેલાં મિત્રો વાત કરી તો આ 6 વર્ષની દીકરીને ન્યાય મેળવવા માટે આ વિડીયોને બને એટલો શેર કરો। સાથે સાથે મિત્રો વાત કરી તો જે રીતે તે શિક્ષકોની બેદરકારીના લીધે તેની જ મિત્રો વાત કરી તો આ છોકરી સાથે જે ઘટના ઘટી ગઈ છે આની સાથે શું થયું છે એ તો હાલના ટાઈમમાં ખુલાસાઓ થવાના બાકી છે। ત્યાં મિત્રો વાત કરી તો લાશ મળતા જ બધા જ મિત્રો વાત કરી તો ત્યાં નજીકની પોલીસ સ્ટેશનમાંથી પોલીસો પણ આવીને મિત્રો બધી જ તપાસો ચાલી રહી છે। તે છોકરી સાથે શું થયું છે એ તો આપણને આવનારા ટાઈમમાં જ ખબર પડવાની છે। પરંતુ મિત્રો વાત કરી તો આ વિડીયો બને એટલો શેર કરવાનો છે। તમારે મારી ચેનલને લાઇક ને સબસ્ક્રાઈબ નથી કરવાનું। મિત્રો વાત કરી તો આ દીકરીને ન્યાય મળે, આ દીકરી સાથે જે થયું છે, જે આ મિત્રો વાત કરી તો સૌથી પહેલાં 6 વર્ષની દીકરીના મા બાપની સાથે શું થયું હશે, જે આ મિત્રો વાત કરી તો સૌથી પહેલાં વિડીયોને શેર કરી દેજો। વિડીયો સારો લાગ્યો હોય તો બધા લોકોને શેર કરજો।